હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સિંગ્યુલર અને પ્લુરલ તેના વિશે અભ્યાસ કરેલો કે વાક્યને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે કયા કયા નિયમોનો ઉપયોગ થાય છે અને કઈ રીતના પ્રત્યયનો ઉપયોગ થાય છે તેના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે આર્ટિકલ્સ. ઇંગ્લિશમાં કુલ 3 આર્ટિકલ્સ આવે છે, પણ આપણે ધોરણ 5માં ફક્ત અત્યારે એ અને એન આર્ટિકલ વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આજનો આપણો જે ન્યૂ ટોપિક છે આર્ટિકલ્સ, એના વિશે અભ્યાસ કરીએ. તો આપણો પહેલો આર્ટિકલ છે આર્ટિકલ એ. આર્ટિકલ એનો ઉપયોગ. તો એ આર્ટિકલ ક્યારે વપરાય તેના વિશે આજે વિસ્તારથી આપણે સમજૂતી મેળવીશું. તો ફર્સ્ટ છે જ્યારે જાતિવાચક નામ, કોમન નાઉન. જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન એક વચનમાં હોય, એટલે કે સિંગલ જ હોવું જોઈએ, એક જ, એક વચનમાં એટલે ફક્ત એક જ હોવું જોઈએ. અને તેનો ઉચ્ચાર એટલે આપણે જે સ્પેલિંગ આપેલા હોય તેને મૌખિક રીતે જે બોલીએ શબ્દ તેને કહેવાય ઉચ્ચાર. એ ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોવો જોઈએ. એટલે ઉચ્ચાર આપણે બોલીએ ત્યારે એનો પહેલો અક્ષર શરૂઆતમાં વ્યંજનથી શરૂ થતો હોવો જોઈએ. તો તે નામની આગળ એ આર્ટિકલ વપરાય. તો એ આર્ટિકલ ક્યાં યુઝ થાય એનો પહેલો નિયમ છે કે જાતિવાચક નામ, એટલે નામ કેવું હોવું જોઈએ? સંજ્ઞા જાતિવાચક જ હોવી જોઈએ. એક્ઝામ્પલમાં છે પેન. હવે પેનમાં સ્પેલિંગ જુઓ, PEN, અને એનો ઉચ્ચાર પણ શું થાય? પેન. પ એ વ્યંજન છે અને પી પણ વ્યંજન જ છે. સ્વર કુલ 5 છે અને બાકીના અક્ષર શેમાં આવે? વ્યંજનમાં. તો એનો ઉચ્ચાર અને સ્પેલિંગ બંને વ્યંજનથી શરૂ થાય છે. એટલે આગળ કયો આર્ટિકલ યુઝ થાય? એ. આ એનો ઉચ્ચાર કહેવાય. શું બોલાય આને? પેન. એ જ રીતે બીજું એક્ઝામ્પલ છે બુક. જાતિવાચક સંજ્ઞા છે. બુકનું ચોક્કસ નામ આપેલું નથી, એટલે આ શું કહેવાય? જાતિવાચક છે. હવે બુકનો ઉચ્ચાર શું લખાય? બી એટલે બ. તો આપણે ગુજરાતીમાં લખીશું બુક. તો સ્પેલિંગ અને ઉચ્ચાર બંને વ્યંજનથી શરૂ થાય છે. બી એ વ્યંજન છે, તો આ સંજ્ઞાની આગળ પણ એ આર્ટિકલ આવે. એ જ રીતે બીજા એક્ઝામ્પલ જોઈએ તો પેન્સિલ, ડોગ, બેગ, ગર્લ. આ દરેક એક્ઝામ્પલમાં ફર્સ્ટ લેટર જુઓ વ્યંજન જ છે. ડી, બી, જી, પી, અને એનો ઉચ્ચાર પણ વ્યંજન જ છે. ડોગ, બેગ, ગર્લ, અને અહીંયા છે પેન્સિલ. તો ઉચ્ચાર પણ વ્યંજનથી શરૂ થાય છે. તો આ દરેક એક્ઝામ્પલમાં આગળ આર્ટિકલ આવશે એ. હવે આ જ જાતિવાચક નામને રિલેટેડ સેન્ટેન્સ આપેલા છે. આનો જ ઉપયોગ કરેલો છે ને આખું વાક્ય બનાવેલું છે. એટલે વાક્ય રચનામાં આર્ટિકલ ક્યાં યુઝ થાય તે આપણે સેન્ટેન્સ પરથી સમજીએ. આઈ હેવ અ પેન. માલિકી દર્શાવે છે. મારી પાસે પેન છે. ઇટ ઇઝ અ ડોગ. તે કૂતરો છે. હિરલ ઇઝ અ ગર્લ. હિરલ છોકરી છે. શી હેઝ અ બેગ. તેની પાસે બેગ છે. એટલે વાક્ય રચનામાં જાતિવાચક નામની પહેલાં આર્ટિકલનો ઉપયોગ થાય છે. જે આપણે આ સેન્ટેન્સમાં જે ક્રમ આપેલો છે વાક્યનો, એના પરથી આપણને ખ્યાલ આવે.
તો પહેલો નિયમ છે કે સ્પેલિંગ અને ઉચ્ચાર બંને વ્યંજનથી શરૂ થતા હોય તો આગળ એ આર્ટિકલનો યુઝ થાય. ત્યાર પછી છે સેકન્ડ નિયમ. કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી એટલે સ્પેલિંગ, એટલે આપણે સ્પેલિંગ જોવાનું. ભલે સ્વરથી શરૂ થાય, સ્વર એટલે વોવેલ ઇંગ્લિશમાં, પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તો તે નામની આગળ પણ એ આર્ટિકલ વપરાય. ફરી રિપીટ કરીએ. જાતિવાચક નામની જોડણી એટલે કે સ્પેલિંગ સ્વરથી શરૂ થતો હોય પણ ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો પણ એ નામની આગળ એ આર્ટિકલ વપરાય. તો એક્ઝામ્પલ જોઈએ તો આ નિયમ આપણને ખ્યાલ આવશે. તો એક્ઝામ્પલમાં જુઓ સ્પેલિંગ UNION. હવે યુ એ સ્વર છે. ઇંગ્લિશમાં કુલ 5 સ્વર છે. A, E, I, O, U. ઇંગ્લિશમાં આ કુલ 5 સ્વર છે અને બાકીના જે અક્ષર છે એ શેમાં ગણાય? વ્યંજનમાં. તો આ 5 સ્વરમાં જુઓ યુ આપેલો છે, તો અહીંયા સ્પેલિંગ જુઓ યુથી શરૂ થાય છે, તો યુ શેમાં ગણાયો? સ્વરમાં. પણ એનો ઉચ્ચાર જુઓ યુનિયન, ઉચ્ચારમાં ય આવે છે. આપણે ગુજરાતીમાં ઉચ્ચાર લખીએ ત્યારે શરૂઆતમાં અક્ષર યુ આવે, ય, તો ય ગણાય વ્યંજનમાં. તો આપણે સ્પેલિંગ નહીં પણ ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય છે એટલે આપણે એ આર્ટિકલ લખીશું. સ્પેલિંગમાં સ્વર છે પણ ઉચ્ચારમાં વ્યંજન છે એટલે ઉચ્ચારના આધારે આપણે આર્ટિકલ યુઝ કરવાનો. તો ઉચ્ચાર વ્યંજન છે એટલે આર્ટિકલ આવશે એ. એ જ રીતે બીજા એક્ઝામ્પલ છે યુરોપિયન. યુરોપિયનમાં સ્પેલિંગ જુઓ ઈ, તો ઈ ગણાય સ્વરમાં પણ એનો ઉચ્ચાર જુઓ શરૂઆત થાય છે યથી. યમાં ય એ ગણાય વ્યંજનમાં. ગુજરાતીમાં સ્વર અને વ્યંજન આપણને ખબર જ છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અહ એ બધા સ્વર કહેવાય અને બાકીના અક્ષર એ વ્યંજનમાં ગણાય. તો ય આવે વ્યંજનમાં. તો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય છે એટલે આર્ટિકલ એ આવશે. ભલે સ્વર છે સ્પેલિંગમાં અક્ષર સ્વર છે પણ આપણે ઉચ્ચાર ધ્યાનમાં લઈને આર્ટિકલ લખવાનું. એ જ રીતે બીજો છે એક્ઝામ્પલ યુનિવર્સિટી. તો એમાં પણ જુઓ સ્પેલિંગની જોડણી સ્વરથી શરૂ થાય છે પણ ઉચ્ચાર વ્યંજનથી થાય છે. એ જ રીતે વન ડે મેચ. તો વનનો સ્પેલિંગ એમાં જુઓ અક્ષર છે લેટર ફર્સ્ટ ઓ, એ છે સ્વર પણ એનો ઉચ્ચાર છે વ એટલે આર્ટિકલ આવશે એ. એટલે આપણે શોર્ટમાં જોઈએ તો સ્પેલિંગ ભલે સ્વરથી શરૂ થાય, ઉચ્ચાર જો વ્યંજનથી શરૂ થતો હોય તો પણ આપણે ઉચ્ચાર ધ્યાનમાં લઈને આર્ટિકલ એ જ લખવાનું. ખ્યાલ આવે છે? બીજા નિયમમાં સ્વરથી ભલે સ્પેલિંગ શરૂ થાય છે પણ ઉચ્ચાર ધ્યાનમાં લઈને જ આપણે એ આર્ટિકલ લખવાનું. ઉચ્ચાર વ્યંજનથી થાય તો સ્પેલિંગ નથી જોવાનો, ઉચ્ચાર જોઈને આપણે એ આર્ટિકલ લખવાનું. તો અહીંયા જુઓ આ શબ્દોને જ રિલેટેડ એક્ઝામ્પલ છે. સેન્ટેન્સ વી હેવ અ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ. વી હેવ અ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ. મિસ્ટર સ્મિથ is a European. It is a one-day match. જે આ શબ્દ આપેલા છે એને વાક્યોમાં યુઝ કરીને સેન્ટેન્સ બનાવેલા છે. એટલે આપણે એ આર્ટિકલમાં ફર્સ્ટ અને સેકન્ડ બે નિયમો આવે છે. ફર્સ્ટ નિયમમાં શું આવે? ઉચ્ચાર અને સ્પેલિંગ બંને વ્યંજનથી શરૂ થાય તો એ આર્ટિકલ આવે.
ઉચ્ચાર અને સ્પેલિંગ બંને વ્યંજન હોવા જોઈએ, તો એ જ આર્ટિકલ આવે. બીજા નિયમમાં સ્પેલિંગ ભલે સ્વરથી સ્પેલિંગ શરૂઆત સ્વરથી થતી હોય પણ ઉચ્ચારમાં વ્યંજન આવતું હોય તો વ્યંજનને આધારે આપણે એ આર્ટિકલ લખવાનો. એટલે એ આર્ટિકલ ક્યારે યુઝ થાય એના 2 નિયમો પરથી આપણે વિસ્તારથી માહિતી કમ્પ્લીટ કરી. હવે ત્યાર પછીનો નેક્સ્ટ આર્ટિકલ છે એન. એન આર્ટિકલ ક્યારે યુઝ થાય તેના પણ નિયમો છે. જે રીતે એ આર્ટિકલમાં વ્યંજન ધ્યાનમાં લેવાય એ જ રીતે એન આર્ટિકલમાં સ્વર ધ્યાનમાં લેવામાં આવે છે. નિયમ સરખા જ છે પણ ડિફરન્સ વ્યંજન અને સ્વરનો છે. જો વ્યંજન હોય તો એ આર્ટિકલ જ યુઝ કરવાનો, પણ ઉચ્ચાર અને સ્પેલિંગ ધ્યાનમાં રાખવાના. જો ઉચ્ચારમાં બી વ્યંજન આવતું હોય પણ સ્પેલિંગ સ્વરથી હોય તો આપણે ઉચ્ચાર જ ધ્યાનમાં લઈને આર્ટિકલ એ યુઝ કરવાનો. તો અહીંયા આપણો જે એ આર્ટિકલનો ટૉપિક છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ જે આપણો આર્ટિકલ છે આર્ટિકલ એન, તેના વિશે ડિટેલમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું.